નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લામાં એસએસસી તથા એચએસસીની પરીક્ષાનું પહેલું પેપર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી 10મા તેમજ 12મા બોર્ડની પરીક્ષાની આજથી શરૂઆત થઈ હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ 2026ની બોર્ડની પરીક્ષાઓ 26થી શરૂ થઈ રહી છે। જેમાં દાહોદ જિલ્લાની હું વાત કરું તો દાહોદ ખાતે કુલ 5 ઝોનમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે, જેમાં એસએસસીના 3 ઝોન છે, સાથે જ એચએસસીના 2 ઝોન છે। ઝોન જે છે દાહોદ, લીમખેડા અને ઝાલોદ ખાતે આવેલા છે। એસએસસીની અંદર કુલ 35,250 બાળકો પરીક્ષા આપી રહ્યા છે, સાથે જ એચએસસીમાં 26,986 બાળકો પરીક્ષા આપી રહ્યા છે। આમ કરીને કુલ દાહોદ ખાતે 62,236 બાળકો પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષાની તૈયારીની હું વાત કરું તો વહીવટીતંત્ર દ્વારા જે જાહેરનામું બહાર પાડવાનું હોય છે, જાહેરનામું અમે બહાર પાડી દીધું છે, જેમાં પરીક્ષા કેન્દ્રની આસપાસ કોઈ પણ પ્રકારના ઝેરોક્સ મશીન શરૂ ન હોવા જોઈએ, સાથે જ લાઉડ સ્પીકરો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો છે। ડીજે પણ ત્યાં પ્રતિબંધિત છે। સાથે જ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અંતર્ગત 163ની ધારા મુજબ કોઈ પણ ટોળાઓ ત્યાં એકત્રિત ન થાય એના માટે પણ અમે સૂચના આપી દીધેલી છે। સાથે જ અમને વહીવટી તંત્ર તરફથી આરોગ્ય, એસટી તથા ટ્રાન્સપોર્ટેશન માટે જે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, સાથે જ અમારા વર્ગ 1 અને 2ના અધિકારીઓ પણ આ પરીક્ષા કેન્દ્ર ખાતે જવાબદારી નિભાવવાના છે અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એના માટે અમે તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે સંપન્ન કરી લીધી છે અને આ તમામ બાળકો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે। ત્યારે હું તમામ વાલીઓને પણ વિનંતી કરીશ કે આપના બાળકને ગંતવ્ય સ્થળ પર ખૂબ એડવાન્સમાં સમયસર પહોંચાડી દો, જેથી કરીને બાળક શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે। અને વાલીઓને પણ ક્યાંક એવું લાગે કે બાળક હાથમાં રિસિપ્ટ છે અને પરીક્ષા સ્થળે પહોંચવામાં એને મોડું થઈ રહ્યું છે, તો આપે પણ માનવતાના ધોરણે એને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં મદદ કરજો, એવી હું અપીલ પણ કરું છું જિલ્લા શિક્ષણ અધિકારી દાહોદ તરીકે। ધન્યવાદ। હું નિતિક્ષા પટેલ, સ્થળ સંચાલક નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ। આજરોજ ધોરણ 10માની એસએસસી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે અમારી શાળા નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 12 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે અને બોર્ડના નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓને આજે પ્રથમ દિવસે મોં મીઠું કરાવી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ તદ્દન ભયમુક્ત રીતે પરિસરમાં આવી રહ્યા છે અને હવે તેઓ એન્ટ્રી આપી છે એટલે બ્લોકમાં જાય છે। પરીક્ષાનું વાતાવરણ ખૂબ જ તંદુરસ્ત અને ખૂબ જ સારું છે। મારું નામ ભાભોર ખુશી છું। આર.એન. પંડ્યા હાઈસ્કૂલમાં ભણું છું। આજે મારું ગુજરાતીનું પેપર છે અને મારો નંબર નવજીવન ગર્લ્સ સ્કૂલમાં પડ્યો છે। મેં ભયમુક્ત છું। મેં આજે જેમાં 10મા ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની પરીક્ષા શરૂ થઈ, જેમાં દાહોદને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10માં 3 ઝોન તથા ધોરણ 12માં 2 ઝોન ફાળવવામાં આવ્યા છે, જેમાં ધોરણ 10માં 35,250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તથા ધોરણ 12માં 26,986 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આમ દાહોદ જિલ્લામાં કુલ 62,236 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વહીવટી તંત્ર દ્વારા પણ ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે પૂરતી તૈયારીઓ થઈ ચૂકી હોવાનું જણાવવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા તથા ડીવાયએસપી જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ દરેક પરીક્ષા સેન્ટર પર પોલીસ સ્ટાફ પણ તૈનાત કરી શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેની ખાસ કાળજી રાખવામાં આવી છે। દાહોદમાં પરીક્ષા કેન્દ્રો પર પૂરતા સીસીટીવી કેમેરા, તદુપરાંત દાહોદ જિલ્લામાં શાળાની આજુબાજુના ઝેરોક્સની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે। પહેલા દિવસે વાલીઓની પણ વિદ્યાર્થીઓની સાથે ભીડ જોવા મળી હતી। અમુક વિદ્યાર્થીઓ ઉત્સાહમાં જોવા મળ્યા હતા, જ્યારે અમુક ગભરાટમાં હતા, પરંતુ શાળામાં પ્રવેશ થતાની સાથે જ વિદ્યાર્થીઓને બિલ્ડિંગ કંડક્ટર દ્વારા મિશ્રી ખવડાવી બેસ્ટ ઓફ લક કર્યું। જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા અને ડીઈઓ એસ.એલ. દામાએ એક હળવું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા હોલમાં જઈ અને ડિપ્રેશનમાં ન આવે। સાથે
તાણ ન અનુભવી શાંતિથી પરીક્ષા આપી શકે. વાલીઓ પણ આતુરતાથી બાળકોની અંદર જવાની રાહ જોઈ બહારની આ પ્રક્રિયા નિહાળી રહ્યા હતા. કુલ બ્લોક્સમાં ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં આ પરીક્ષા યોજાશે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ.